સુરતથી સમાચાર કે જ્યાં વીએનએસજીયુએ 12 કોલેજો સામે લાલ આંખ કરી છે। ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક ન કરાતા આ કાર્યવાહી કરવામાં આવી। નોટિસ આપવા છતાં નિમણૂક ન થતાં દંડ ફટકારાયો હતો। 60માંથી 12 કોલેજોને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો। 12 કોલેજે 2 નોટિસ છતાં નની નિમણૂક કરાઈ અને સરકારી કામગીરીમાં વિક્ષેપ પડતો હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કુલ 60 કોલેજને નોટિસ પાઠવી હતી કે જેમાંથી 28 કોલેજોએ નોટિસનું તાત્કાલિક પાલન કર્યું હતું। બાકીની 32 કોલેજોને 50,000ના દંડ સહિત ભથ્થા અટકાવી દેતા 20 કોલેજોએ ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક કરતા દંડ માફ થયો હતો અને છેવટે 12 કોલેજોએ 2 નોટિસ મળ્યા છતાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક ન કરતા તેમને 50,000નો દંડ ફટકારી ભથ્થા અટકાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। અગાઉ 60 જેટલી કોલેજોને નોટિસ આપી હતી। ઇન્ચાર્જ પ્રિન્સિપલે તેમણે નિમણૂક ન કરી હતી અને તબક્કાવાર હમણાં હાલની પરિસ્થિતિએ 12 જેટલી કોલેજો બાકી છે। આગળ 50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે અને ઘણી બધી કોલેજોએ આ રીતે નિમણૂક કરી દીધી છે।